પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞાથી આશીર્વાદથી આપણે અમદાવાદમાં શાંતિગ્રામ ગુરુકુલ થયું. એ પૂર્ણ બાંધકામ થયું છે. આ વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન અપાય છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વખતે હરિભક્તોએ સ્વામીને કીધેલું, સ્વામી આ નાના વિદ્યાર્થીઓ ભણે છે, પણ કોલેજમાં વિદ્યાર્થીઓ જાય ત્યારે અમને સત્સંગનું વાતાવરણ મળે એવું થાય તો સારું. પૂજ્ય ગુરુ મહારાજની પણ એવી ભાવના. આજે અમદાવાદમાં વિદ્યાર્થીઓ બહુ મોટી સંખ્યામાં વિદ્યાભ્યાસ માટે, ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જતા હોય છે. તો અમદાવાદમાં બહુ સારા લોકેશનમાં એસજી હાઈવેથી 1 કિલોમીટર અંદર 10 એકરમાં આપણી સંસ્થાનું નિર્માણ થયું છે. આ વર્ષે જ વિદ્યાર્થીઓને એડમિશન ચાલુ છે. આ દિવસો એવા છે, આજથી હવે આગળના 15-20 દિવસ કે લગભગ 12 પછી વિદ્યાર્થીઓ એમની કોલેજ વગેરે પસંદ કરતા હોય અને એમને ખ્યાલ આવે કે મને અહીંયા એડમિશન મળ્યું. તો જે અમદાવાદ વિદ્યાર્થીઓ એડમિશન લેવાના હોય, તમારા કે તમારા સગા સંબંધીઓના તમને ખ્યાલ હોય, પૂજ્ય ગુરુ મહારાજની એવી ભાવના છે કે કોલેજના સમયમાં વિદ્યાર્થીઓને એક સત્સંગનું વાતાવરણ મળી રહે અને સવાર સાંજ એમને ભગવાન સંતોના દર્શન અને સત્સંગનો યોગ મળે. આજે બહારનું કલુષિત વાતાવરણ હોય તો એ કુસંગની ઓછી ચિંતા રહે, સાથે સાથે વ્યસનો વગેરે પણ હોય તો કાયમી એક સારી વાત સાંભળવા મળે તો પણ એમનું જીવન સારું રહેતું હોય. તો બધી સારી સુવિધા સાથે લાઇબ્રેરી વગેરેની પણ વ્યવસ્થા છે. એ છોકરાઓ બરોબર ભણે તો વાલી તરીકે પણ એક સંતોની એમની દેખરેખ રહે. ત્યાં લાઇબ્રેરી સાથે એની સ્કિલ ડેવલપ થાય, એને માટે તજજ્ઞોને બોલાવી અને એમને માર્ગદર્શન વગેરે મળશે. તો સરકારી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ત્યાં જતા હોય કે કોલેજ કરવા માટે ત્યાં જતા હોય, અથવા શરૂઆતના સમયમાં કાંઈ વ્યવસ્થા ન હોય ને જોબ કરતા હોય, ત્યારે પણ ઘણીવાર પ્રારંભની જોબ હોય એટલે આવક પણ ઓછી હોય અને રહેવા જમવાની પણ ચિંતા રહેતી હોય. આપણા સત્સંગીઓ હોય તો એમને પણ આપણા સત્સંગના રિવાજ પ્રમાણે શુદ્ધ ખોરાક મળી રહે, સત્સંગનું વાતાવરણ મળી રહે, એટલા માટે હરિભક્તો પણ ઈચ્છતા હોય અને બહાર કરતાં ખૂબ ઓછી ફીથી ત્યાં એક સારું વાતાવરણ સાથે એની સ્કિલ ડેવલપનું પણ ધ્યાન અપાશે. રમતગમતના ગ્રાઉન્ડો સાથે આજે મોટા શહેરમાં ઘણી વખત મકાન હોય, સીધું અંદર જવાનું, પણ જુવાની ઉંમર હોય, કીડિયું ચડતી હોય, પણ જરાક વોકિંગ રમવું એવા ગ્રાઉન્ડો ન હોય. તો ભગવાનની દયાથી પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી એમના આશીર્વાદ પ્રેરણાથી એ બહુ સારી સંસ્થા 10 એકરમાં નિર્માણ થઈ છે. તો એમના એડમિશનો અત્યારે ચાલુ છે. તો તમારી જાણ મુજબ કોઈ તમારા સગા સંબંધી, પાડોશી એ વિદ્યાર્થીઓ ત્યાં લેતા હોય, શરૂઆત છે એટલે ખ્યાલ ન હોય, તો ત્યાં અત્યારે એડમિશનનો પ્રારંભ થયો છે. અને થોડોક આ વર્ષનો સ્વાર્થ એવો છે કે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય અથવા તો સત્સંગીના દીકરાઓ હોય અથવા તમારી ભલામણથી હોય તો અમારે ત્યાં સેટ કરવા થોડાક હેલા પડે અને એક સારું વાતાવરણ પ્રારંભથી ઊભું થાય એવી સંતોની ભાવના છે. તો એમના એડમિશનનો અત્યારથી પ્રારંભ થયો છે અને લગભગ આ સમયમાં જ હવેથી આ 15-20 દિવસ એડમિશનો ચાલુ હોય તો આંગળી ચીંધવાનું એક પુણ્ય
અને એમને ખ્યાલ ન હોય તો એ જીવ ભગવાનના સંબંધવાળા રહેશે અને સારા વાતાવરણમાં રહી અને વિદ્યાભ્યાસ કરશે તો એનું જીવન પણ આગળ વધશે. આ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એસજી હાઈવેથી બસો સતત મળે છે. આપણું 1 કિલોમીટર અંદર છે તો ત્યાં સુધીની વ્યવસ્થા સંસ્થાએ કરેલી છે. એટલે બહુ સારું લોકેશન છે અને સારી રીતે વાહનની વ્યવસ્થા મળી શકે એવું છે. સહજાનંદ સ્વામી મહારાજ.